जंबूसर तहसील के कई गांवों से किसान प्रतिदिन सुबह तड़के खाद लेने पहुंच रहे हैं, लेकिन पर्याप्त स्टॉक उपलब्ध नहीं होने के कारण उन्हें निराश होकर लौटना पड़ रहा है। किसानों का कहना है कि सुबह टोकन तो दिए जाते हैं, लेकिन कुछ ही समय बाद ये कहकर वापस भेज दिया जाता है कि खाद का स्टॉक समाप्त हो गया है और अगले दिन फिर आने को कहा जाता है। किसानों का आरोप है कि सुबह से लंबी कतार में खड़े रहने के बावजूद उन्हें खाद नहीं मिल पाती। ऐसे में सवाल उठ रहे हैं कि रातों रात खाद का स्टॉक कहां चला जाता है और उसका वितरण किस प्रकार किया जाता है। किसानों ने इस पूरे मामले की निष्पक्ष जांच की मांग की है। खाद की कमी के कारण किसानों को बार बार चक्कर लगाने पड़ रहे हैं। प्रतिदिन हजारों किसान खाद लेने पहुंचते हैं, लेकिन पूरे दिन इंतजार करने के बाद भी कई किसानों को खाली हाथ लौटना पड़ रहा है। किसानों ने सरकार और संबंधित प्रशासन से जंबूसर तहसील में तत्काल पर्याप्त मात्रा में खाद उपलब्ध कराने तथा वितरण व्यवस्था को पारदर्शी और सुव्यवस्थित बनाने की मांग की है, ताकि किसान को समय पर खाद मिल सके और फसलों को किसी प्रकार का नुकसान न हो। नवीन पटेल, भरूच जिला किसान कांग्रेस समिति। અત્યારે અહીંયા ખેડૂતોની જે વલે છે ખાતર માટે આખા જંબુસર તાલુકાના ખેડૂતો અત્યારે યુરિયાની ખાસ જરૂર હોવાથી દરરોજ ધક્કા ખાય છે। તો આ સોસાયટીની અંદર ખાતર તો આવે જ છે, એ બધા ખેડૂતોને ખબર છે। ગઈ વખતે પણ ટોકન આપવામાં આવ્યા હતા, આ વખતે ટોકન આપવામાં આવતા નથી અને જે પણ ખાતર આવે છે એ ખાતરના જથ્થામાંથી મોટા મોટા જે મગરમચ્છો છે એમને બારોબાર રાત્રિના સમયે આપી દેવામાં આવે છે। તો આ કલેક્ટર અને પ્રાંત અધિકારી શું કરે છે? અહીંયા મેનેજમેન્ટમાં આ મામલતદારને આ બધાને કોઈ આ જંબુસર તાલુકાના ખેડૂતોને કઈ પડી છે કે નહીં, કે પછી આ ખેડૂતો આંદોલનના માર્ગે ચડે? હવે જો આ ખેડૂતોને તાત્કાલિક રૂપે ખાતર આપવામાં નહીં આવે તો પછી બહુ ઉગ્ર આંદોલન કરવું પડશે અને તે વખતે એના માટે સંપૂર્ણ જવાબદારી જંબુસર તાલુકા મામલતદાર, પ્રાંત અધિકારી જંબુસર તાલુકા અને ભરૂચ કલેક્ટરની રહેશે। તો મારી ખાસ નમ્ર વિનંતી છે આપના માધ્યમથી આ સરકારને કે મારા ખેડૂતોને પૂરતું યુરિયા આપવામાં આવે। આ જંબુસર તાલુકાની અંદર 2 લાખ એકર જમીન છે, તો આ સરકારને ખબર હોવી જોઈએ કે 2 લાખ ગુણી મારા જંબુસર તાલુકાના ખેડૂતોને જરૂર છે। જો એમ કરવામાં નહીં આવે તો બહુ જ જલ્દી એકદમ ઉગ્ર આંદોલન ખેડૂતોને સાથે રાખીને કરવામાં આવશે। અહીંયા ખેડૂતોનો આક્ષેપ એવો છે કે ગઈ વખતે જે ખેડૂતો લાઇનમાં ઊભા હતા અને અંધારું થઈ ગયું હતું એટલે એ લોકોને ટોકન આપવામાં આવી હતી। એ ખેડૂતોનું કહેવું એવું છે કે ગોડાઉનની અંદર ખાતર પણ હતું, બીજે દિવસે એ લોકો આવ્યા અહીંયા ખાતર લેવા માટે, તો અહીંયાથી ના પાડી કે સ્ટોક પતી ગયો છે, તો એનું શું કારણ છે? એમાં કેટલાક મગરમચ્છોને કારણે એ ખાતર એમને સગે વગે કરવામાં આવે છે અને એને રાત્રિ દરમિયાન અહીંથી વહન કરી દેવામાં આવે છે અને નાના ખેડૂતોને ખાસ હાલાકી ભોગવવામાં આવે છે। તો તંત્ર આ વિશે ખાસ કાળજી લે અને દરેક ખેડૂતને પૂરતું યુરિયા મળી રહે એવી વ્યવસ્થા કરે। હું ઉમરા ગામેથી આવેલો છું અને ખાતર માટે આવેલો છું। સવારના અહીંયા છે પણ ખાતર અત્યારે મળ્યું નથી એટલે આ લોકો દુકાન બંધ કરીને નાહી ગયા છે। હવે એમના માટે શું કરવું આપણે? એ કશું કહેતા નથી અમને અને ખાતર વેચે છે તો અમને જાણ બી નહીં કરતા, તો અમારે કેવી રીતે ખાતર મેળવવું? અને અત્યારે ગોડાઉનમાં બી ખાતર છે પણ ખાતર આપતા નથી। તમે જોયું ખરું કે ગોડાઉન? હા, જોયું છે, ખાતર છે ગોડાઉનમાં અને તમારો વિડીયો જોયો છે, તે વિડીયોમાં જ બતાવે છે કે ગુણો છે ખાતરની। તમે ક્યાંથી આવ્યા અને શું કરવા માટે આવ્યા? અમે ત્યાં ખાતર શંકરી ભગવતજીના કમ્પાઉન્ડમાં આવેલા છે ખાતર માટે। સવારના 6 વાગ્યાના આવેલા છે અને આ બધા આજુબાજુ ખેડૂતો છે, સવારના 6 વાગ્યાના બધા ભૂખ્યાના તરસા રહેલા છે। પાણી પીવાની વ્યવસ્થા નથી અને બધા લાઈનમાં ઉભા રાખ્યા, કોઈને ટોકન નહીં આલ્યું, કશું નહીં આલ્યું। કાલે લોકોને જે ખાતર વિતરણ થયું એમાં ટોકન આલેલું છે। હવે આજે જે લોકો એમને વિતરણ કર્યું અને બાકી એમને ટોકન આલી નહીં, લોકોએ માંગણી કરી ટોકનની, તો કે ભાઈ આજે તો ટોકન આપવાની કોઈને નહીં, હવે સોમવારે લેવા દો। તો આ ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે કે જો તમે કે ખાતા ખાવા કેટલી લાઈન લાગે છે। સવારના 6 વાગ્યાના લોકો આવીને ઉભા છે, ભૂખા તરસા રહ્યા છે અને ખાતર મળતું નહીં ને વિલા મોડે પાછા જવું પડે। તો ખેડૂત આજે ખેતી કેવી રીતે કરશે? હવે જો 3 દિવસ સુધી ધક્કા ખાશે તો એનું ભાડું,
આવવા જવાનું ભાડું, એનો સમય અને ખેતીમાં વાપરવાનો સમય કેતે વાપરશે? ખેડૂતો બરબાદ થાય છે. આજે ભારત ખેતી પ્રધાન દેશ છે, તો એમને ખાતરની ખાસ જરૂર છે. એમને ઉનાળામાં બી ખાતર આવ્યું નહીં, તો આજના સમયમાં તો ખેડૂતને આપવું જ જોઈએ. અને આજે તો આપણે અહીં ઉભા જોઈએ એમના ગોડાઉન ભરેલા છે. કેમ ગોડાઉન ભરેલા છે, કેમ ખાતર આપતા નહીં? એ લોકો તો ઓફિસ બંધ કરીને આવી ગયા. હવે ખાતર તો ગોડાઉનમાં ભરેલું છે, તો કયો કારણ થી આપતા નથી? ખાતર ગોડાઉનમાં ભરેલું જ છે. તો હવે એના માટે શું આપણે કરી શકીએ છીએ? અમે અહીંયા ઉભેલા જ છે અને આપણે આ સામે જોઈ શકીએ છીએ ગોડાઉન છે એ ભરેલું જ છે. તો ખેડૂતોને શું થશે? ખેડૂતો કઈ બધી આવી જિંદગી વિતાયા કરશે? ખેડૂતો તો આજે ખેડૂતે સરકારને મત આલીને ચૂંટી લાયા છે, ભાજપ સરકારને. આ તેનું રિઝલ્ટ આજે ખેડૂતો જોઈ શકે છે કે આજે ખેડૂતની કેવી પરિસ્થિતિ છે અને આનું ભવિષ્યમાં શું થશે એ આગળ ભવિષ્યનો વિચાર કરવા જેવો છે. હું જંબુસર તાલુકાના મહાગોળા ગામનો વતની છું. મારું નામ મુન્ના ઠાકોર છે. અહીંયા આજે સવારના 6 વાગે ખેડૂતોની લાઈન પડી છે ખાતર માટે. સવારમાં ઉઠીને તરત ખેડૂત ખાતર પીધા વગર અહીંયા આવેલા છે અને આજે 6-7 વાગવા આવ્યા છે. અને અહીંયા ખેડૂતોએ તપાસ કરતા જાણવા મળ્યું છે કે ખાતર અમને ગોડાઉનની અંદર ફૂલ સ્ટોક છે ખાતરનો. અને આ જે વિક્રેતાઓ છે એ વિક્રેતાઓ અત્યારે અહીંયા તારો મારીને ભાગી ગયા છે. તો પછી એ વિક્રેતાઓ ભાગી કેમ ગયા છે? ખાતરનો સ્ટોક છે તો કયા એમના મરજ્યા માટે એ લોકોએ ખાતર રાખ્યું છે? શું કામ રાખ્યું છે? અગાઉ અહીંયા ખાતર લેવા માટે લાઈન પડી હતી. એ ગયા મારા કાકા, મારા ફાધર ને બધા આવ્યા હતા. સવારના આવ્યા હતા, રાત્રે 8 વાગે એ લોકોને ટોકન આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે તમે લોકો સવારમાં આવો તો તમને ખાતર મળી જશે. ખાતરનો સ્ટોક આપણી કને છે. સવારની અંદર એ લોકો આવ્યા કે તમે આ સ્ટોક પટી ગયો છે. તો રાતોરાત સ્ટોક કેવી રીતે પટી ગયો? જે ઘડી એમને તારું માર્યું તે ઘડી એની અંદર એ ગોડાઉનની અંદર ખાતર હતું, તો પછી એમને સવારમાં વિક્રેતા કરવાનું હતું. તો પછી રાત્રે એમના કયા મરાઠાઓને એમને ખાતર આપી દીધું છે. કે ખરેખર આ ખાતર કઈ ક્યાં જાય છે? રાત્રે એ ખાતરને પગ આવે છે અને કોના ઘરે ઉપડી જાય છે? એ ખરેખર અહીંના લાગતા વળગતા અધિકારીએ અને તપાસ કરવી જોઈએ. અને આવા ચોરોને જે લોકો લઈ જતા, જે લોકો વેચતા હોય, લેતા હોય, જે પણ કઈ કરતા હોય, જે પણ કારું કાંડ થતું હોય, એમની સામે કડક ને કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અને જો આ લોકો ખરેખર વિક્રેતાઓ હોય, જો આની અંદર સંડોવાયેલા હોય, તો એમને પણ કડક સજા થવી જોઈએ અને એમનું લાયસન્સ રદ થવું જોઈએ. અને કોઈ એવા સારા એવા વ્યક્તિને આ લાયસન્સ આપવું જોઈએ જેથી દરેક ખેડૂતના ઘરે ઘરે ખાતર પહોંચે. આ લોકો એવું કે છે કે ખેડૂતને 7 જ ગુણ આપવામાં આવે છે, જ્યારે આપણે જોઈએ છે કે ટેમ્પો તો બધા ફૂલ ભરેલા હોય છે, ટ્રેક્ટરો ભરે છે, ટેમ્પો ભરે છે. તો અમે જ્યારે લેવા આવ્યા છીએ તો એક જ ખાતા પર 7 જ ગુણ આપે છે. તો અહીંયા લાઈનની અંદર અમારી આગળ ઉભેલા હોય તો એવા ટકે 10-15 તો ઉભા નથી રહેતા કે 7 ગુણો એ લોકો આપી દે છે. એટલે અહીંયા ખરેખર ખાતરનો કાળો બજાર થાય છે અને આ કાળા બજારને બંધ થવો જોઈએ, જરૂરી છે. આ લોકો કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગ ખેડૂતોની છે. એ લોકોનું શું થયું વખત? એ લોકોને આયલું પણ નહીં આયલું એવું ફરી આલે એમને. એ જેને નહીં લીધું તે હજુ ટોપ જ છે. કેટલા વાગે આગળ? પાણીની વ્યવસ્થા નહીં કરી શકતા એ. કે ચાલો નકલો લે લો, નકલો પર નંબર આલી